એએમટીએસ બાદ હવે બીઆરટીએસ માં પણ 65 વર્ષથી ઉપરના નાગરિકો ફ્રીમાં મુસાફરી કરી શકશે। શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓછા દરે ક્યાંય પણ જવું હોય તો એએમટીએસ અને બીઆરટીએસ શહેરીજનોની પહેલી પસંદ છે। સામાન્ય વર્ગના લોકો, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે નોકરી કરતા લોકો માટે એએમટીએસ અને બીઆરટીએસ જીવાદોરી સમાન છે, તેમાં કોઈ બેમત નથી। ત્યારે હવે એએમસી દ્વારા બીઆરટીએસ માં પણ સિનિયર સિટીઝનો માટે મુસાફરી ફ્રી કરવામાં આવી છે, જેમાં 1 વર્ષનો પાસ પણ સિનિયર સિટીઝનો કઢાવી શકે છે। જો ઓફલાઈન કઢાવવો હોય તો ઝાંસીની રાણી અને સોનીની ચાલ ખાતે બીઆરટીએસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ ઓનલાઈન પણ પાસ કઢાવી શકે છે। એટલું જ નહીં, એએમટીએસ અને બીઆરટીએસ ના સંયુક્ત પાસ પણ સિનિયર સિટીઝનો કઢાવી શકે છે। આપણે સિનિયર સિટીઝનો છે 65 વર્ષથી ઉપરના એ તમામ લોકો આ બીઆરટીએસ ની અંદર અને એએમટીએસ માં પોતે મફત પાસ કરાવીને મફત મુસાફરી કરી શકશે। હાલમાં 2 જગ્યાએથી આ પાસ ઝાંસીની રાણી અને આપણે વાત કરીએ કે સોનીની ચાલી, આ 2 જગ્યાએથી, પરંતુ ઓનલાઈન કોઈને કાઢવું હોય તો એ પોતે ઘરે બેઠા પણ કાઢી શકશે। તદુપરાંત ટૂંક સમયની અંદર નજીકની વોર્ડ ઓફિસમાં આ બીઆરટીએસ અને એએમટીએસના પાસ કાઢી આપવામાં આવશે। પરિણામે એમાં અલગ અલગ પ્રકારની આપણે વાત કરી કે સુવિધા પણ મૂકી છે। 1 વર્ષનો પાસ કઢાવી શકે, બંનેના કોમ્બો પાસ એએમટીએસ અને બીઆરટીએસ સંયુક્ત પાસ પણ કરાવી શકે।